નમસ્કાર મિત્રો, તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો। એ ચુકાદામાં સુપ્રીમ કોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું કે 2010ની પહેલાં જે શિક્ષકો નોકરી પર લાગેલા છે એ તમામ શિક્ષકોએ એમની લાયકાત સાબિત કરવા માટે ટેટ પરીક્ષા પાસ કરવી પડશે। મિત્રો, આ જે મુદ્દો અત્યારે ખૂબ ચર્ચામાં છે, આની વિરુદ્ધ શિક્ષકો દ્વારા આંદોલન પણ કરવામાં આવ્યા। હવે આ મુદ્દા પાછળ એવા ઘણા પ્રશ્નો ઉદ્ભવે છે કે શું વર્ષો જૂના કે જે 2010 પહેલાંથી નોકરી કરે છે એ શિક્ષકોએ પણ ટેટની પરીક્ષા આપવી ફરજિયાત બનશે? સાથે સાથે જ એ મુદ્દો પણ અત્યારે ચર્ચામાં છે કે જો શિક્ષક એ ટેટની પરીક્ષા પાસ ના કરી શકે તો એની નોકરી જતી રહેશે? તો દરેક પ્રશ્નો વિશે આજે આપણે વિગતે માહિતી મેળવીએ। સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું ટેટ એટલે શું? તો ટેટ એટલે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ, એટલે કે શિક્ષક બનવા માટે એક લઘુત્તમ લાયકાત, સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી લઘુત્તમ લાયકાત। આ લાયકાત તમે પાસ કરો એના પછી જ તમે શિક્ષક બનવા માટે યોગ્ય છો। ભારત સરકારે બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે શિક્ષકો માટે લઘુત્તમ લાયકાત નક્કી કરવામાં આવી અને એના પછી NCTE દ્વારા ટેટનું આયોજન કરવામાં આવે છે। ટેટ લેવાનું કારણ એ છે કે શિક્ષક બનવા માગે છે તેની પાસે વિષયનું પૂરતું જ્ઞાન અને વિષય અને શિક્ષણ આપવાની યોગ્યતા છે કે નહીં એ ચકાસવી। એટલે જે શિક્ષકોએ ટેટ પાસ કરી નથી એમને ફરીથી ટેટની પરીક્ષા આપવાની થશે। એનાથી એવું સાબિત થશે કે શું એ શિક્ષકને એ વિષયનું પૂરતું જ્ઞાન છે કે નહીં, એ બાળકોને ભણાવવા માટે યોગ્ય છે કે નહીં। અત્યારે આપણે જાણીએ છીએ કે 21મી સદીની અંદર શિક્ષણ કેટલું આગળ છે। બાળકોને યોગ્ય ભવિષ્ય માટે યોગ્ય શિક્ષણ આપવા માટે એક લાયકાતવાળો શિક્ષકની જરૂર હોય તો હવે શિક્ષકોએ પણ એ લાયકાત સાબિત કરવાની રહેશે અને સરકાર દ્વારા આ જે નીતિ નિયમો અને આ પરીક્ષાની પદ્ધતિ કે જે ટેટની પરીક્ષા ફરજિયાત બનાવવામાં આવી તો આ પરીક્ષા પાસ કરવી પડશે। હવે આ કેસ ક્યાંથી શરૂઆત થઈ એના વિશે માહિતી મેળવીએ અને પછી સુપ્રીમ કોર્ટ દ્વારા આમાં છેલ્લે ચુકાદો આપવામાં આવ્યો। આ કેસમાં દરેક શિક્ષકોનો સમાવેશ થતો નથી, પણ એવા શિક્ષકોનો સમાવેશ થાય છે કે જે ઘણા વર્ષોથી નોકરી કરે છે અને જેની જોડે ટેટની લાયકાત નથી। 2010ની પછી જે શિક્ષકો લાગેલા છે તો એમની જોડે ટેટની લાયકાત હશે। 2009 પછી ટેટ ફરજિયાત કરવામાં આવેલી હતી, પણ એની પહેલાં જે જૂના શિક્ષકો લાગેલા છે તો એમની જોડે ટેટની લાયકાત નથી। તો હવે સારા શિક્ષણ માટે એમને ટેટ પરીક્ષા પાસ કરવી પડશે। અત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવે, પણ હવે શિક્ષકોનું એવું કહેવું છે કે જ્યારે અમે નોકરી પર લાગ્યા તો એ સમયે સરકારના જે નીતિ નિયમો હતા, જે ધોરણો હતા એ પાસ કરી અને પછી અમે નોકરી પર લાગેલા છે, તો હવે ફરીથી અમારે પરીક્ષા આપવાની શું જરૂર છે? એ મુદ્દે શિક્ષકો દ્વારા પણ આનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, આંદોલન કરવામાં આવેલા હતા। કારણ કે જે સમયે એ શિક્ષક બન્યા ત્યારે સરકારની અંદર કંઈક તો એવા નિયમ હશે, કંઈક તો યોગ્ય એવી લાયકાત હશે, એ લાયકાત એમને પાસ કરી હશે, પછી જ એમને શિક્ષક બનાવવામાં આવ્યા હશે। તો એ સમયે એમને લાયકાત હતી તો ફરીથી એમને લાયકાત સાબિત કરવાની શું જરૂર છે? આનો વિરોધ થઈ રહેલો છે। બીજી તરફ જોઈએ તો સરકાર અને શિક્ષણ વિભાગનું એવું કહેવું છે કે બાળકોને યોગ્ય અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે સમયાંતરે જે પરીક્ષા હોય, જે લાયકાત હોય એ સાબિત કરવી શિક્ષકે ખૂબ જરૂરી છે। તો અત્યારના સમયની અંદર ભારતની અંદર આપણે જોઈએ તો ટેટ પરીક્ષાના આધારે શિક્ષકોની ભરતી થાય છે। તો શિક્ષકોએ આની ગુણવત્તાયુક્ત આ જે પરીક્ષા છે પાસ કરવી પડશે અને પછી જ એમના વિષયનું જો પૂરતું જ્ઞાન હશે, પરીક્ષામાં સફળ થશે તો જ એ વિદ્યાર્થીઓને ભણાવવા માટે લાયક ઠેરવામાં આવશે। આ મુદ્દે અલગ અલગ કોર્ટમાં કેસ ચાલ્યા, મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો। હવે સુપ્રીમ કોર્ટે શું કહ્યું? સુપ્રીમ કોર્ટે સમગ્ર કેસની વિગતવાર સુનાવણી કરી અને કહ્યું કે શિક્ષણનું સ્તર જાળવવું ખૂબ જરૂરી છે। બાળકોને સારા શિક્ષકો મળે તે દેશના ભવિષ્ય માટે આવશ્યક છે, જેથી ચોક્કસ પરિસ્થિતિમાં આવતા ઇન સર્વિસ શિક્ષકો માટે પણ ટેટ પાસ કરવી ખૂબ જરૂરી બની શકે છે। એટલે ટેટ પાસ કરી નથી એ શિક્ષકો ઉપર જ આ સંકટ છે અને એમને પરીક્ષા પાસ કરવી પડશે। જો એમને એમના વિષય પૂરતું જ્ઞાન હોય તો આરામથી આ ટેટની પરીક્ષા પાસ કરી શકે। કોર્ટે કહ્યું કે શિક્ષણ એ માત્ર નોકરી નથી, દેશનું ભવિષ્યનું નિર્માણ કરવાનું હોય છે અને જો શિક્ષક પાસે જ લાયકાત ના હોય તો તેની અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર પડી શકે છે। એટલે હવે સરકાર પણ યોગ્ય લાયકાતવાળા શિક્ષકોની જ ભરતી કરવા માગે છે। અમુક શિક્ષકો એવા હોય કે જે ગેરકાયદેસર રીતના લાગી ગયેલા હોય છે। સાથે જ આપણે જોઈએ ને અત્યારની શાળાની અંદર પ્રાથમિક શાળાઓમાં
શાળા ચાલુ હોય, વર્ગખંડ હોય, અંદર વિદ્યાર્થીઓ હોય, શિક્ષકની હાજરી પણ બોલતી હોય, પણ શિક્ષક હોય વિદેશમાં. તાજેતરમાં જેવા એક સમાચાર પણ હતા. તો કઈ રીતના બાળકોનું ભવિષ્ય સુધરી શકશે? જો દેશ આગળ લાવવું હોય તો યોગ્ય રીતના બાળકોનું ભણતર ખૂબ જરૂરી છે. પણ શિક્ષકોનો અભાવ અત્યારે પણ આપણે જોઈએ છે કે 1 થી 5ની અંદર શિક્ષકોની ઘટ છે. તો એ ઘટ પૂરી કરવા માટે એટલા ઉમેદવારો પાસ પણ થતા નથી કે જેટલા શિક્ષકોની જરૂર છે. તેથી રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ એટલે RTI 2009 હેઠળ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવું જોઈએ અને તે માટે લાયકાત ધરાવતા શિક્ષકો હોવા જોઈએ, આવું સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું. રાઇટ ટુ એજ્યુકેશન 2009 આના પછી જ NCTE દ્વારા ટેટ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. તો આની પહેલાંના શિક્ષકોએ હવે એમની લાયકાત સાબિત કરવી પડશે એમ સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવેલું છે. હવે કયા શિક્ષકોને આ નિર્ણય લાગુ પડી શકે? તો 2009 પહેલાં શિક્ષકો કે જે સમયે ટેટ પરીક્ષા ફરજિયાત ન હતી તે સમયે જે શિક્ષકો લાગ્યા છે એમની કાબિલિયત સાબિત કરવા ટેટ પરીક્ષા પાસ કરવી પડશે અને એમના વિષય પૂરતું જો પૂરતું જ્ઞાન હોય તો એ ટેટ પરીક્ષા પાસ કરી શકે છે. અને અત્યારના સમય મુજબ શિક્ષક બનવા માટેની જે યોગ્ય લાયકાત હોય એ લાયકાત દરેક શિક્ષક ધરાવતો હોવો જોઈએ એવું કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું. 2009 એટલા માટે કે 2009માં RTE એક્ટ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અમલમાં આવ્યો. 1 એપ્રિલ 2010થી એ લાગુ પડી ગયો અને NCTE દ્વારા ટેટ પરીક્ષા ફરજિયાત કરવામાં આવી. સુપ્રીમ કોર્ટે સંબંધિત શિક્ષકોને ટેટ પાસ કરવા માટે તાત્કાલિક એવો કોઈ ઓર્ડર જાહેર કરેલો નથી. એમને સમય આપવામાં આવેલો છે કે 31 ઓગસ્ટ સુધીનો સમય છે. આટલા સમયમાં એમને ટેટની પરીક્ષા પાસ કરવી પડશે, લાયકાત સાબિત કરવી પડશે. હવે ઘણા લોકોએ આમનો વિરોધ કરેલો છે તો ઘણા લોકોએ આનો સપોર્ટ પણ કર્યો. વિરોધ કરવા માટે શિક્ષકો છે. શિક્ષકો દ્વારા એવું કહેવામાં આવેલું છે કે અમે એ સમયના નીતિ નિયમો અને લાયકાત પાસ કરી શિક્ષકમાં લાગેલા છે, તો ફરીથી અમારી લાયકાત ચકાસવાનું કેમ? અને કોર્ટ દ્વારા એવું કહેવામાં આવે છે કે સમયાંતરે યોગ્ય ગુણવત્તાવાળું બાળકોને શિક્ષણ આપવા માટે શિક્ષકોએ પણ યોગ્ય લાયકાતવાળું હોવું પડશે. એટલે ટેટ પરીક્ષા પાસ કરી એમને એમની લાયકાત સાબિત કરવી પડશે. સમય સાથે શિક્ષણ પદ્ધતિ બદલાય છે તો શિક્ષકોએ પાસેથી પણ જરૂરી લાયકાત હોવી જોઈએ. જો ટેટ પાસ ના કરી તો નોકરી જતી રહેશે? આ એક મહત્ત્વનો પ્રશ્ન છે. તો આપણે સમજીએ મિત્રો કે ટેટ પરીક્ષા એટલે કે શિક્ષણ વિશે માહિતી મેળવીએ તો શિક્ષણ એ કોઈ રાજ્ય યાદીનો કે કેન્દ્ર યાદીનો વિષય નથી, પણ શિક્ષણ એ સંયુક્ત યાદીનો વિષય છે. એટલે કે શિક્ષણની અંદર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એક સાથે નિર્ણય લઈ શકે. જે રીતના આપણે સમજીએ કે આર્મી હોય તો આર્મી છે એ કેન્દ્ર યાદીનો વિષય છે, તો એમના ઉપર કેન્દ્ર નિર્ણય લઈ શકે. પોલીસ હોય તો એ રાજ્ય યાદીનો વિષય છે, પોલીસ હોય એ રાજ્ય સરકાર નીચે કામ કરે. તો એ રીતના શિક્ષણ હોય એ સંયુક્ત ખાતાનો વિષય છે, એટલે એમાં કેન્દ્ર અને રાજ્ય બંને સાથે મળી નિર્ણય લેતા હોય છે. તો આજે ટેટ પરીક્ષા પાસ ના કરે તો એવા શિક્ષકોને નોકરી જશે એના વિશે હાલ કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી. અત્યારે માત્ર એમને એમની લાયકાત સાબિત કરવાની જરૂર છે. હવે કેન્દ્ર સરકાર એમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવે, ભવિષ્યની અંદર ટેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. એના પછી એમાં ઉત્તીર્ણ ન થનાર શિક્ષકોનું શું કરવું એનો સંપૂર્ણ આધાર હવે રાજ્ય સરકાર પર રહેશે. ટેટની પરીક્ષાનું આયોજન કઈ રીતના કરવું, તો આ જે તમામ વસ્તુ છે એ રાજ્ય સરકાર પર આધારિત છે. રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય લે છે અને જે નિર્ણય લે એ લાગુ પડશે. હવે શિક્ષકોએ શું કરવું એના વિશે માહિતી મેળવીએ તો શિક્ષકોએ તો સૌપ્રથમ સત્તાવાર પરિપત્ર અને સરકારી જાહેરાતો પર ધ્યાન આપવું જોઈએ. સરકારશ્રી દ્વારા શું જાહેરાત પ્રદર્શિત કરવામાં આવે છે એ જોવી જોઈએ. સમયાંતરે એના પર પરિપત્રો જાહેર કરવામાં આવે છે. ગઈકાલે NCTE દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો આ પરીક્ષાને લગતો. ઘણા શિક્ષકોએ આમાં વિરોધ કરેલો છે. કયા શિક્ષકોએ પરીક્ષા આપવી અને કયા શિક્ષકોએ પરીક્ષા આપવી ફરજિયાત નથી તેના વિશે આપણે માહિતી મેળવીએ મિત્રો. તો ગઈકાલના પરિપત્રની અંદર 2001ની પહેલાં જે શિક્ષકો નોકરી પર લાગેલા છે એ શિક્ષકોએ ટેટની પરીક્ષા પાસ કરવી ખૂબ જરૂરી નથી. 2001ની પહેલાં લાગેલા શિક્ષકોએ અને એના પછી 2010 પછી લાગેલા શિક્ષકોએ ટેટની પરીક્ષા ફરી પાસ કરવાનો કોઈ જરૂર નથી, કારણ કે 2010 પછી RTE એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન અમલમાં હતો. ટેટની પરીક્ષા લેવાતી હતી, એટલે 2010 પછી જે શિક્ષકો લાગ્યા હશે ને એમને ટેટની પરીક્ષા આપેલી જ હશે. તો હવે જે સમયગાળો બાકી રહ્યો એટલે કે 2001થી લઈ અને 2010 સુધી, તો 2001થી 2010 સુધીમાં જે શિક્ષકો લાગેલા છે
કે એ સમયે ટેટની પરીક્ષા ન હતી, તો એમને એમની લાયકાત સાબિત કરવા માટે ટેટની પરીક્ષા આપવી પડશે. તો 2001થી લઈ અને 2010 સુધી ટેટની પરીક્ષા આપવી પડશે એવો NCTE દ્વારા ગઈકાલે એક પરિપત્ર કરેલો છે. અને આગળ વાત કરીએ તો હવે શિક્ષકોએ પણ લાયકાત સાબિત કરવા માટે એમના વિષયનું પૂરતું જ્ઞાન મેળવવું, અને આટલા વર્ષો સુધી નોકરી કરેલી હોય તો એમને એમના વિષયમાં પૂરતું જ્ઞાન તો હોય જ, તો એમને માત્ર તૈયારી કરવી જોઈએ, બીજો કોઈ રસ્તો નથી. લાયકાત એમને સાબિત કરવી જોઈએ, કારણ કે 21મી સદીની અંદર અત્યારે બાળકોનું ભવિષ્ય સુધારવા માટે સાથે જ ભારત દેશનો વિકાસ કરવા માટે જો એનો પાયો એટલે કે વિદ્યાર્થીઓમાં યોગ્ય જ્ઞાન ના હોય તો કઈ રીતના આપણે આ દેશને સુધારી શકીએ. તો વિદ્યાર્થીઓ માટે યોગ્ય લાયકાતવાળા શિક્ષણ પણ જરૂરી છે કે જે વિદ્યાર્થીને વિષય પૂરતું યોગ્ય જ્ઞાન આપી શકે. તો એ વિષય પૂરતું શિક્ષકને જ્ઞાન છે કે નહીં એ ચેક કરવા માટે એમને પણ એમની લાયકાત સાબિત કરવી પડશે અને પરીક્ષા આપવી પડશે. અત્યારે સુપ્રીમ કોર્ટનો એક મહત્ત્વનો ચુકાદો છે. તો જોશું આગળના સમયમાં કશું પરીક્ષા લેવાય છે કે નથી લેવાતી તેના વિશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.